पर तो जम्मू काश्मीરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે। આ હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી। આ બધા વચ્ચે હવે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું। ત્યારે હવે તે ચર્ચાનો બળ બન્યો છે કે શું ભારત સરકાર પાકિસ્તાન સામે કોઈ મોટા પગલાં લેવા જશે કે પછી શું થશે એ જોવાનું રહ્યું। વડાપ્રધાનની સૈન્ય અધિકારીઓ સાથે તાબડતોડ બેઠક। સંરક્ષણ પ્રધાને પણ આપ્યા મોટા એક્શનના સંકેત। પાકિસ્તાન સામે કઈ કાર્યવાહી કરશે ભારત? સમગ્ર વિશ્વની નજર અત્યારે ભારત પર ટકેલી છે। પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે મહત્વની બેઠક યોજી, જે પછી તેમણે ત્રણેય સૈન્ય અધિકારીઓ સાથે અલગ અલગ બેઠકો પણ કરી। ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આતંકવાદી હુમલાના જવાબમાં કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે। દેશની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાન સામે થશે કાર્યવાહી। શું ભારતે મોટી કાર્યવાહીની બનાવી છે યોજના? પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે। દેશવાસીઓ પાકિસ્તાન સામે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। લોકોને અપેક્ષા છે કે ભારતીય સેના આ વખતે પાકિસ્તાનને એવો બોધપાઠ શીખવશે કે તે આગળ જતા ભારત સામે આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનું વિચારી પણ ન શકે। આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એક મહત્વના સંકેત આપ્યા। તેમણે જણાવ્યું હતું કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કાર્યશૈલીથી સારી રીતે વાકેફ છે। તેમની જોખમ લેવાની ભાવનાથી પણ તમે પરિચિત છો। હું તમને ખાતરી આપું છું કે જેવું તમે ઈચ્છો છો तेवुज थशे। अभी हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं। उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में। मंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे हैं। ભારતે પાકિસ્તાન પર સીધો હુમલો કરવાના બદલે અનેક રીતે ઘેરાબંધી કરવાનું શરૂ કર્યું। હુમલા બાદ તરત જ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી, જેને ભારતની વોટર સ્ટ્રાઇક તરીકે પણ જોવામાં આવે છે। આ સાથે પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભારતે પાકિસ્તાન માટે પોતાનું એર સ્પેસ પણ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે। ભારત પાકિસ્તાન સામે રાજદ્વારી આર્થિક અને સૈન્ય રીતે સકંજો કસી રહ્યું છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદન અને વડાપ્રધાનની સતત બેઠકો એ સંકેત આપે છે કે ભારત આ વખતે કોઈ મોટી અને નિર્ણાયક કાર્યવાહીની તૈયારીઓમાં છે। कि भारत ने पाकिस्तान से सभी तरीके के आयात पर प्रतिबंध लगा दिया है और पाकिस्तान की इकोनॉमी जो पहले से ही बैंकरप्सी की स्थिति में है, पाकिस्तान को हर वर्ष इंटरनेशनल मॉनेटरी फंड या अपने तथाकथित एक दो मित्रों के पास भीख का कटोरा लेकर के जाना पड़ता है। जाहिर है कि पाकिस्तान की इकोनॉमी बहुत ही सीवियर बैलेंस ऑफ पेमेंट की क्राइसिस से जूझ रही है। ऐसे में भारत की द्वारा ये जो आयात पर प्रतिबंध लगाए जाने से पाकिस्तान की इकोनॉमी और अधिक हिट होगी, वो और अधिक संकटों में जाएगी। રાજનાથસિંહના નિવેદનથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં કોઈ મોટું પગલું ભરી શકે છે। આતંકવાદી હુમલા બાદ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા મંત્રી રાજનાથસિંહ, ત્રણેય સેનાના વડાઓ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં સરકારે સેનાને સંપૂર્ણ છૂટ આપવાનો નિર્ણય લીધો હતો, જે પછી વડાપ્રધાને નૌસેના અને વાયુસેના વડા સાથે અલગ અલગ મુલાકાત કરી હતી। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુલાકાતો ખૂબ જ મહત્વની ગણાય છે। બ્યુરો રિપોર્ટ, GSTV।